ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે। યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। મા મહાકાળીના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા। મોડી રાતથી જ દર્શન કરવા ભક્તો પહોંચ્યા। રાત્રિના સમયે ભજન કીર્તનથી પાવાગઢ ગુંજી ઉઠ્યું। 4 વાગે મંદિરના કપાટ ખુલતા જ વિશેષ મંગળા આરતી કરાઈ। નવરાત્રી નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરાયો।
પાવાગઢ માતાજીના મહાકાળી માતાના દર્શન કર્યા છે. બહુ જ આનંદ થયો દર્શન કરીને. પહેલા જ નોરતે અમે રાતે 12 વાગે નીકળ્યા હતા, સવારે 4 વાગે પહોંચ્યા છે અને મસ્ત દર્શન થયા છે માતાજીના. બહુ મજા આવી, બહુ આનંદ થયો, બહુ શાંતિ થઈ. અમે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા આવીએ છીએ માતાજીનું દર્શન કરવા. પહેલા નોરતાનો દર્શન કરીએ માતાજીનો. આ ટાઈમે અમે આવી જઈએ છીએ દર્શન કરવા. એ સરસ લાગે છે માતાજી તો અમે આવી. અહીંયા મારા 2 છોકરા બધું મેકીને અહીંયા દર્શન કરવા અમે આવ્યા છીએ. જેનો હતો કારણ કે માતાજી ઉપર શ્રદ્ધા અમને એટલી બધી છે એટલે અમે અહીંયા દર્શન કરવા દર વર્ષે આવીએ છીએ. પહેલા નોરતી અમારે આજે જે નવરાત્ર ચૈત્રી નવરાત્રનો જે પ્રારંભ થયો છે એના ઉપલક્ષમાં અમે લોકો માતાજીના દર્શન કરવા અને માતાજીની જ્યોત લેવા માટે અમારા સાથીઓ સાથે અહીંયા માતાજીના દરબારમાં અમે ઉપસ્થિત થઈ રહ્યા છીએ. હવે અમે યાત્રા અમારી સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીને નીચેથી ઉપર પદયાત્રા કરીને ઉપર પહોંચીને માતાજીના દર્શન કરીને અહીંથી અમે માતાજીની જ્યોત લઈને જઈશું. અને એ જ્યોત અમારા ત્યાં જે નવરાત્રના ભાગરૂપે કે જે લોકો જે ઘટ બેસે છે આ જ્યોતથી ત્યાં અમે ઘટની સ્થાપના કરીશું. 9 દિવસ માની શ્રદ્ધાથી પૂજા અર્ચના એ કરીને